આપઘાતના મામલામાં તો સાહેબ છે ને અમારે છોકરી અહીંયા તાના ક્લાસમાં ટ્યુશન કરાવતી હતી, ટીચર હતી, ત્યાં ભણાવવા જતી હતી અને 2 વર્ષથી અહીંયા જતી હતી. એમાંથી 6 મહિનાથી મને ખબર પડી ત્યાં 6 મહિનાથી એક છોકરો છે રબારીનો, આપણે નીલ વિષ્ણુભાઈ દેસાઈ, એ છોકરો પાછળ પડેલો ઘર સુધી રોજ ગાડી લઈને આવતી એની વાહ એ આવે. બધા છોકરાઓ એવા લફંગા છે છોકરાઓ એ બધા આને હેરાન કરતા હતા. એટલે મને આપણે એને એમ કીધું ભાઈ તો આપણે ઘરે રહે, આપણે નથી મેં કીધું ટ્યુશન જવું. એટલે પછી મને કોઈ દી કીધું નહીં કે પપ્પા હજી વાહે આવે છે કા છે. મેં એના પપ્પા ઓલા છોકરાના પપ્પાને ફોન કરેલો. મેં કહ્યું ભાઈ તમારા છોકરાને સમજાવો, રોજ મારી છોકરી વાહે ઘર સુધી આવે છે તો તમે કંઈ સમજાવતા નથી. એ કે સમજાવી દે હોય કે તમારી છોકરીનો વાક હોય ને આમને તેમને એવું બોલવા માંડ્યું. એટલે પછી આપણે કંઈ બોલી એવો વિચાર આવ્યો કે આપણે મેં આને નેનું નહીં કીધું. મેં કીધું આપણે એક કામ કરો, આપણે નથી ત્યાં જવું, ટ્યુશન જ જવું. એ કે પછી મને કોઈ દી કહી ન હોય કે મતલબ મને 2-3 દિવસ ત્યાં ડિપ્રેશનમાં લાગી મને. ના પોલીસ નિવેદનને એવું લઈને ગઈ છે ને અત્યારે અમને લોકોને બોલાવ્યા છે અહીંયા.